ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી વર્તાતી કર્મચારીઓની આર્થિક અછત આ વર્ષે પૂર્ણ થાય તેવા સંકેતો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપ્યા છે। યુનિવર્સિટીમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફની અછતના કારણે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારે યુનિવર્સિટીમાં સ્ટાફની ભરતીથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનું નિરાકરણ આવી જશે। ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફની ભરતી કરવામાં આવી નથી, તેમજ હાલ જે સ્ટાફ યુનિવર્સિટીમાં હાજર છે તેમાં પણ કાયમી કરવાને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારે આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા યુનિવર્સિટીમાં ખાલી પડેલ ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફ માટેની અરજી મંગાવવામાં આવી છે, જેના માટેની પ્રક્રિયા હાલ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવી છે। પસંદગી પામેલા ઉમેદવારોનું લેખિત અને મૌખિક ઇન્ટરવ્યૂ બાદ જ યુનિવર્સિટીમાં ભરતી કરવામાં આવશે। આ યુનિવર્સિટીમાં લગભગ એવું પટેલ સાહેબ પછી કોઈ ભરતી ડાયરેક્ટ થઈ નહોતી, કારણ કે માગણી કરવા છતાં જે રોસ્ટર કહેવાય એ પ્રોપરલી મેન્ટેન નહોતું થયું। લોકો ઘણા પ્રયત્ન કર્યા છે, પણ મારે આવ્યા પછી મેં એને ફરી નવેસરથી લીધું, રોસ્ટર છે એ એપ્રૂવ કરાવ્યું અને સરકાર ઇઝ કાઇન્ડ ઇનફ કે મને ગયા નવેમ્બરમાં 30 જગ્યાઓ રોસ્ટરને લગતી ભરવા માટે પરમિશન આપી, જેની પ્રક્રિયા લગભગ મેં પૂર્ણ કરી છે। આવતા વીકમાં એના ઇન્ટરવ્યૂ શરૂ થાય છે, એ પહેલાંની બાકીની બધી જ ફોર્માલિટી પૂરી થઈ ગઈ છે। જેવી હું આ જગ્યાઓ ભરી દઈશ એટલે બાકી રહેતી 65 ટીચિંગ જગ્યાઓ પણ મને સરકારશ્રી મંજૂરી આપવાની છે, એવી અમારી ઓરલ વાતચીત થઈ છે। આ સિવાય નોન ટીચિંગની પોસ્ટો 38 જેટલી મંજૂરી આપેલી છે, એ પણ હું ભરવા જઈ રહ્યો છું। તાજેતરમાં જ યુનિવર્સિટીના 167 કર્મચારીઓને કાયમી કરવાના મામલે યુનિવર્સિટી વિવાદમાં રહી હતી, ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની મુશ્કેલીનો સામનો યુનિવર્સિટીના સત્તાધીશોને ન કરવો પડે તે માટે કુલપતિ દ્વારા હંગામી ધોરણે જ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવશે, જેથી નવા નિયુક્ત થયેલા સ્ટાફને કાયમી કરવાની તેમજ ફંડ, વીમો કે પેન્શન આપવાની ઝંઝટમાંથી યુનિવર્સિટીને છુટકારો મળે। કેમેરામેન વસંત તિરકર સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।